નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપની સાથે હું છું ધર્મી। તો ગઈકાલે રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી હતી, ત્યારે હાલ મહત્વની માહિતી સામે આવી રહી છે। મોરબીમાંથી જો ન શીખ્યા તો વડોદરાની દુર્ઘટના સર્જાઈ, અને વડોદરાની દુર્ઘટનાથી ન શીખ્યા તો રાજકોટમાં 27 જિંદગીઓ હોમાઈ ગઈ છે। રાજકોટમાં કાળજુ કંપાવતા દર્દનાક સમાચાર હાલ આપણી સામે આવી રહ્યા છે, ત્યારે ટીઆરપી ગેમ ઝોનમાં 27 જિંદગીઓ હોમાઈ છે। રાજકોટના ટીઆરપી ઝોનમાં અગ્નિકાંડ થયો છે, ત્યારે ટીઆરપી ગેમ ઝોનમાં ગઈકાલે લાગી હતી ભીષણ આગ। તો મહત્વના સમાચાર હાલ સામે આવી રહ્યા છે। ફાયર એનઓસી વગર જ ચલાવવામાં આવતું હતું આ ગેમ ઝોન, ત્યારે આ ગેમ ઝોનને પરવાનગી કોને આપી? ભૂલકાઓ પર ઘાત, દર વખતે ફક્ત તપાસની જ વાત। અગ્નિકાંડના દર્દનાક દ્રશ્યો જોઈ ધ્રુજી ઉઠ્યું છે ગુજરાત। હાલ ગંભીર દ્રશ્યો સામે આવી રહ્યા છે। રાજકોટ એઆઈઆઈએમ અને સિવિલમાં મૃતકોની લાઈન લાગી છે। મૃતકોના પરિવારજનોના અનરાધાર આંસુ જે આપણે જોઈ ન શકીએ તેવા દ્રશ્યો હાલ સર્જાયા છે। પરિવારજનોના હૈયાફાટ રુદનથી કાપી ઉઠી છે રાજકોટ સિવિલ। ત્યારે આગમાં 27 જિંદગીઓ બળીને કોલસો થઈ છે, ત્યારે આ ભ્રષ્ટ તંત્ર ક્યારે જાગશે? ગેમ ઝોનમાં આગનો સામાન પહેલેથી જ હતો હાજર, ત્યારે આ બેદરકારી માટે જવાબદાર કોણ? તો 1500 લીટર પેટ્રોલ અને 2000 લીટર ડીઝલ ઉપલબ્ધ હતું, ત્યારે રેસિંગ કાર માટે લવાયો હતો આ પેટ્રોલ અને ડીઝલનો મોટી માત્રામાં જથ્થો। મહત્વના સમાચાર હાલ સામે આવી રહ્યા છે। 99 રૂપિયાની સ્કીમ માટે આ ગેમ ઝોનમાં ભીડ થઈ હતી। તો આપણી સાથે અજમેરી જોડાઈ ચૂક્યા છે। જી, મારો તમને સવાલ છે કે રાજકોટમાં જે અગ્નિકાંડ થયો છે ત્યારે હવે તંત્ર જાગી ઉઠ્યું છે। કહેવાય છે કે પૂર પહેલા જ પાળ બાંધવાની હોય। શું તમને નથી લાગી રહ્યું કે તંત્ર પહેલા જાગ્યું હોત તો આજે કદાચ કોઈના દીકરા અથવા તો કોઈની દીકરી જીવતી હોત? 100%ની વાત છે બેન, કે તો પહેલા તંત્ર જાગ્યું હતું તો 100% આ બનાવ બન્યો ન હતો। આ બધા ગેમ ઝોન કે જે કંઈ પણ બને છે કે જ્યાં જોખમ હોય ત્યાં બાજુ ફાયર સેફટીનું પ્રમાણપત્ર એનઓસી લેવાનું હોય છે ફાયર બ્રિગેડનું। હવે જ્યારે ફાયર બ્રિગેડનું એનઓસી નહોતું મળ્યું તો એમ છતાં પણ આ ગેમ ચાલુ હતી તો કોના હિસારે ચાલતી હતી? ખરેખર તો જો ફાયર અધિકારી જે હોય, ફાયર બ્રિગેડના અધિકારીઓ, એની ફરજમાં આવે છે કે ભાઈ કોઈ અરજી ના તો જાતે જ તપાસ કરે કે ભાઈ તમે ફાયર સેફટીનું સર્ટિફિકેટ લીધું છે કે નથી, એનઓસી લીધું છે કે નથી, અને સુવિધાના સાધનો રાખ્યા છે કે નથી રાખ્યા। એટલે ફાયર બ્રિગેડના અધિકારીઓ એની ફરજ 100% ચૂકેલા છે। રાજકોટ કોર્પોરેશનની અંડરમાં આવે છે ફાયર બ્રિગેડ તંત્ર, તો ખરેખર તો ફાયર બ્રિગેડના તંત્રોને બી એની માનીએ કે ભાઈ એની પણ આડકતરો, એનો પણ સાથ કાં તો હાથ એનો કહેવાય। જો ફાયર બ્રિગેડના અધિકારીઓએ રૂબરૂ મુલાકાત લઈને અથવા તો એને જો સર્ટિફિકેટ એનઓસી ના આપેલું હતું અથવા તો એનઓસી વગર ચાલતું એની સામે જો તાત્કાલિક એક્શન લીધા, પગલાં લીધા, સીલ કર્યું હતું તો આમાંનો કોઈ બનાવ જ ના બન્યો હતો। તો મારું તો સ્પષ્ટપણે માનવું છે કે આ ફાયર બ્રિગેડના અધિકારીઓ કે જે લોકોની આળસ ગણો, કે જે લોકોને હપ્તો મળેલો ગણો, કે જે લોકોને એનઓસીનું સર્ટિફિકેટ ના મળવું હોવા છતાં પણ આ ખાડા કાન કરે આજે ગેમ ઝોન ચાલવા દીધું, અને ઘણા બધા આવા ગેમ ઝોનો ચાલવા દઈ રહ્યા છે। તો એની સામે હું તો કહું ફાયર બ્રિગેડના જે અધિકારીઓ, કોર્પોરેશનના જે અધિકારીઓ સત્તાધીશ કરે છે કે જે લોકો પોતાની ફરજ બજાવી જોઈએ, અને એના કારણે આ ભૂલકાઓ સાથે મોટા માણસો સાથે કાંડ બનેલો છે, તો 100% હું તો કહું એનો તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઈએ। એ લોકોને એમને પણ એરેસ્ટ કરવો જોઈએ, એમની સામે પણ ગુનો દાખલ કરવો જોઈએ। તો ભવિષ્યની અંદર બીજા જે તે શહેરોમાં, અમદાવાદ, વડોદરા, સુરત અને તમામ જે મેટ્રોપોલિટન સિટીઓ છે, જે બીજા નાના શહેરો છે કે જ્યાં બધા આવા ગેમ ઝોનો ચાલે છે, ઘણા બધી આવી જોખમી રમત ગમતો ચાલે છે, જ્યાં બાજુ ફાયર સેફટીની જરૂરત હોય, જ્યાં ફાયર બ્રિગેડના એનઓસીની જરૂરત હોય, જ્યાં મ્યુનિસિપલ કોર્પોરેશન વાળા હોય કે નગરપાલિકા વાળા હોય, આજે મોરબીની અંદર નગરપાલિકા વાળા બી આ ખાડા કાન કરે તે રીતે આ તમામ સમય જો તાત્કાલિક પગલાં, કડકમાં કડક પગલાં લેવામાં આવશે તો એ લોકોને એમની જવાબદારીનું ભાન થશે। અને ઉપરવાળા કટકી લઈને એમને ગમે તે કહેતા, પણ એ લોકો પોતાની નૈતિકતા કારણ કે કાં તો પોતાની નોકરી બચાવવા માટે પણ એ લોકો કડક પગલાં લેશે। અને હું તો કહું કે અત્યારે હાલ ફાયર બ્રિગેડ વાળાની પણ પહેલી ભૂલ કહેવાય ઘણી બધી ભૂલોની સાથે, ફાયર બ્રિગેડ વાળા સામે પણ 100% એક્શનો લેવા જોઈએ। જો પાણી પહેલા પાળ બાંધવાનું, જો ફાયર બ્રિગેડ વાળા આવી પાણી પહેલા પાળ બંધાઈ ગયું હતી બેન। જી અજમેરી સાહેબ, મારું તમને પૂછવું છે કે કાલે આપણે કાળજા કંપાવતા દ્રશ્યો જોયા છે, તો આખરે આ ભ્રષ્ટ અધિકારીઓના શું કાળજા નહીં કાપતા હોય? દાખલો બેસે તેવા કાયદા ક્યારે બનશે? જો મારો એક મિત્ર છે, હમણાં મને રાજકોટની આકસ્મિક આગ લાગવાના કારણે નિધન પામેલા મૃતકોને અશ્રુભરી શ્રદ્ધાંજલિ, એની અંદર લખ્યું છે નાના બાળકો માટે જન્મનું જબલું હજુ પહેર્યું નથી,
ને કફન મારું વણાતું જોઉં છું. આ વાક્ય વાંચતા વાંચતા શ્રદ્ધાંજલિ વાંચતા વાંચતા મારી આંખો ભરાઈ જાય છે. તો આ જે નિષ્ઠુર જે અધિકારીઓ હતા કે જે પોતાની કટકી માટે આવો બધો કાંડ થવા દીધો, તો એમનું જો ખરેખર કાળજું નહીં ગમતું, એમના બાળકો નહીં હોય, એમના ઘરે નાના ભૂલકાઓ નહીં હોય, એમના બીજાના ભૂલકાનો કે પોતાના ભૂલકા છે બીજાના ભૂલકાનો વિચાર નહીં આવ્યો હોય. જી, સમગ્ર મામલામાં એફઆઈઆર દર્જ થઈ છે, કલમ પણ લગાવવામાં આવી છે, પરંતુ હજી એવી કઈ પ્રકારની કલમો આ એફઆઈઆરમાં લાગી શકે જેથી કડકથી કડક કાર્યવાહી થઈ શકે? બેન, એની અંદર જે આપણે મોરબીની અંદર તક્ષશિલાની અંદર જે કલમો લગાવી, કલમો તો એમાં પણ લગાડી લીધી ઘણી બધી, અને ત્યારબાદ આપણે તક્ષશિલા કાંડ થયો, ત્યારબાદ 16મી જુલાઈ 2022ની અંદર આપણે G57-2022 SBS PSM 10-20-22/308 દ્વારા આપણે સત્તાનો ઉપયોગ કરેલો હતો અને કાયદો અમલમાં લાવેલા હતા. ગુજરાત પબ્લિક સેફ્ટી મેજર્સ એન્ફોર્સમેન્ટની કલમ 9 ને પેટા કલમ 1 અધિનિયમન કલમ 2022 ગુજરાત એક્ટ નંબર 6/2022 એની અંદર મતલબ આ કલમના આધારે ગુનો દાખલ કરીને આરોપીઓ સામે કડકમાં કડક રીતે પગલાં ભરી શકાય. એની અંદર મતલબ આની અંદર ઘણા સુધારા વધારા કરવાની જરૂર છે. સરકાર મતલબ જે નવા 3 કાયદાઓ જે લાવી રહી છે, IPC, CRPC અને એવિડન્સ એક્ટ, એની અંદર આ કાયદાની અંદર સુધારો વધારો કરવો જોઈએ અને આ કાયદાની અંદર કડકમાં કડક આતે પગલાં. હું તો કહું છું સૌથી પહેલા તો જવાબદાર અધિકારીઓને એની સામે કાયદાકીય કાર્યવાહીની સાથે તેઓની તમામ મિલકતોને જપ્ત કરી. હું તો કહું કે જે પ્રમાણે યુપીમાં ને એમાં જે આવા ગુનેગારો દેખાય છે, બુલડોઝર ફેરવી દે છે, આવા અધિકારીઓ ઘર ઉપર બુલડોઝરો ફેરવે છે, ત્યારે ખરેખર તો એની અંદર મતલબ આપણને કંઈક દેખાશે કે હવે કંઈક ન્યાય મળ્યો આપણને, પણ એ ફરીથી ઢાંક પીછોડો ચાલુ થઈ જવાનું છે. SITની રચના કરી છે, ત્યારે હવે એના માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના થાય અને જો ઝડપે કેસ ચાલે તો પણ મારું તો એવું માનવું છે કે સરકારની મરજી હોવી એની અંદર જરૂર છે. જે કેસની અંદર સરકારને રસ હોય એ કેસની અંદર સરકાર ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર કેસ ચલાવે છે, ઝડપી રિઝલ્ટ પણ લાવે છે. હવે એની અંદર પણ જો સરકાર એવો ઈરાદો રાખે અને જે પણ કસૂરવાનો છે એના કડકમાં કડક સજા થાય અને કડકમાં કડક કલમોનો ઉમેરો થાય અને એ પ્રમાણે ઇન્વેસ્ટિગેશન, તે પ્રમાણે કેસ છે, એ પ્રમાણે સજા થાય, તો લાગશે કે મૃતકોને શ્રદ્ધાંજલિ કે એ લોકોને ન્યાય મળ્યો છે. જે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે તેમાં કોઈ સરકારી અધિકારીઓના નામ જ નથી, કેમ કે જે અગ્નિકાંડ થયો છે તેમાં ઇન્વોલ્વ તો સરકારી અધિકારીઓ પણ હશે જ, તો કેમ માત્ર નિર્દોષ લોકોને જ હંમેશા કાયદાઓનો સામનો કરવો પડે છે? સરકારી અધિકારીઓ માટે કોઈ કાયદા કેમ નથી? બેન, કાયદાના ચોપડીની અંદર કાયદાનું આપણા દેશના કાયદાની કરુણતા ગણો કે સારું પાસું ગણો, નબળું પાસું ગણો, જે પણ એવું છે કે કાયદો જે છે એ નાના પશુ પંખી અને નાના જાનવરો માટે જ કાયદાની જાળમાં ફસાય છે, પરંતુ મગરમચ્છ કાયદાની જાળને ફાડીને નીકળી જાય છે. એનું જીવતું જાગતું આ ઉદાહરણ જણાઈ આવે છે, પ્રથમ નજરે દેખાઈ આવે છે. જેમ જયસુખ પટેલ અને નામદાર સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા, એના માટે કોઈ ટિપ્પણી કરવા નથી માંગતું, પણ એની અંદર પ્રથમ દર્શનની આપણે જે સામાન્ય વ્યક્તિને પણ ખ્યાલ આવે છે ભાઈ આ સંચાલકો તો જે હતા, સંચાલકો જે ઓરિજિનલ માલિક છે એ બરાબર, પણ જે લોકો કામ હતા કે ભાઈ જે મેનેજર તરીકે નોકરી કરતા હોય કે ઓપરેટર તરીકે નોકરી કરતા હોય, તો એક જાતના નોકર જ હતા કે ભાઈ એમાં ત્યાં નોકરી કરતા હતા. પરંતુ આ ચાલવા દેવા માટે જે લોકોએ અંદર કટકી ખાધી હોય, પરમિશન આપ્યું હોય, ગેરકાયદેસર પરમિશન આપ્યું હોય કે ગેરકાયદેસર જથ્થો રાખવા આપ્યો હોય, જેમ પેટ્રોલનો અને ડીઝલનો જથ્થો છે, દારૂનો જથ્થો છે, આ બધું જે અચ્છા એની અંદર કે જે આ ગેમ ઝોનની અંદર કે મોલની અંદર અમુક સેફટી પ્રમાણે અમુક જ પતરા વાપરવા જોઈએ, એના બધા ટીનના એવા પતરાની અંદર આ બધા શેડો બનાવેલા, 2-3 માળના શેડો બનાવેલા હતા અને આવા બધા ગેમ ઝોન બીજા ત્રીજા માળે રાખતા હોય છે. અચાનક આવો બનાવ બને તો પણ એ લોકો નીકળી નથી શકતા અને જે દરવાજા પણ 2 રાખવા જોઈએ એના બદલે એક જ દરવાજો રાખે છે, ત્યાંથી આવે છે અને જઈ રહ્યા છે. એની અંદર દરેક જણ જાણે છે કે ભાઈ એની અંદર ઉપલા અધિકારીઓને સંડોવણી વિના આ ગેરકાયદેસર કોઈ પણ જાતના ફાયર બ્રિગેડના NOC વિના ચાલ્યું છે, ઉપલી અધિકારીઓ પણ એની અંદર ઇન્વોલ્વમેન્ટ હોય તો જ મતલબ આ બનાવ બને, નહીતર બનાવ ના બને. તેમ છતાં પણ જે કર્મચારીઓ તે એમના નામ લખીને બાકીના જે તપાસમાં ખુલે તેમ, એટલે એની અંદર જેનું દબાણ વધારે એને છોડી શકાય, જેનું દબાણ ઓછું એને પકડી શકાય, એના માટે એક રસ્તો ખુલ્લો રાખીને આ એફઆઈઆર નોંધવામાં આવી છે, આવું સ્પષ્ટપણે જણાઈ આવે છે મને. જી, હાલમાં જ આપણે સીપીએ જણાવ્યું છે કે એનઓસી ની કામગીરી શરૂ હતી. જો એનઓસી ની કામગીરી શરૂ હતી તો પછી આ ટીઆરપી ગેમ ઝોનને પરવાનગી આપી જ કેવી રીતે, તેવો સીધો ગંભીર સવાલ સંચાલકો સામે થાય છે. શું કહેશો? 100%ની વચ્ચે સંચાલકોની સામે 100% સવાલ થયો, પણ સંચાલકો મુસ્તાક હતા કે ભાઈ નો ડાઉટ કે એનઓસીની પરમિશન ચાલુ છે, પણ જે અધિકારીઓ સક્ષમ અધિકારીઓ છે કે જે લોકોને પરમિશન આપવાની હતી, કે જે ફાયર સેફ્ટી જેની પાસે પરમિશન નથી, એ લોકોના સાથે સાઠગાંઠ કરેલી હોય, એ લોકોએ આંખ આડા કાન કરેલા હોય, તો જ મતલબ એ લોકો મતલબ આ રીતની ગેમ ઝોનને ચાલુ રાખી શકેલો હોય. એટલે સંચાલકોને પણ એ જ કહેવું છે કે ભાઈ એ લોકો તો એમને પૈસાથી જોવે છે કે ભાઈ જ્યારે ફાયર સેફ્ટીનું સર્ટિફિકેટ આવશે ત્યારે આવશે.
હું મારી આવક તો ચાલુ કરી દઉં. અત્યારે બાળકોનું શાળાઓનું વેકેશન છે એટલે એનો ઘસારો પણ એના માટે પાછી હમણાં 99 રૂપિયાની સ્કીમ કરી હતી. એ કમાઈ લેવા માંગતા હતા સંચાલકો, અને એટલા માટે જે મ્યુનિસિપાલિટી ભ્રષ્ટ અધિકારી, હું તો કહેવાય કે ભ્રષ્ટ અધિકારીઓ, એની સામે ભ્રષ્ટાચારની કલમો દાખલ કરીને ગુનો દાખલ કરીને કાર્યવાહી ચાલુ કરવી જોઈએ. જી, આજે સંચાલકો ગેમ ઝોનના છે તે હવે માત્ર સંચાલકો જ નથી રહ્યા, તે નાના ભૂલકાઓની હત્યાના હત્યારા બની ચૂક્યા છે. 100% તો શું તમને લાગે છે કે તેઓ વિરુદ્ધ કડક કાર્યવાહી થશે કે પછી હર વખતની જેમ મળશે માત્ર તારીખ પે તારીખ? જેમ આપણા ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ અત્યારે હાલ રાજકોટ ગયા છે, પહેલા બરોડા પણ ગયા હતા, સુરતના છે હતા, સુરતમાં તક્ષશિલા કાંડ વખત પણ ત્યાં બાજુ ગયા હતા, મોરબી થયું હતું ત્યાં પણ ગયા હતા, અને દર વખત આપણે હર્ષ સંઘવી સાહેબ સીટની રચના પણ કરે છે, બાઉસ અધિકારીઓનો પણ નિમણૂક કરે છે, બાઉસ અધિકારીઓ તપાસ પણ કરે છે, પણ એની અંદર વન બાય વન પુરાવાના અભાવે કે કાં તો કાયદાકીય છટકબારીના હિસાબે એ લોકો વન બાય વન અંદરથી છૂટી પણ જતા હોય છે. પણ હર્ષ સંઘવી સાહેબને હું રિક્વેસ્ટ સાથે કહું છું કે ભાઈ એમણે જે સીટની રચના કરી જેમાં બાઉસ અધિકારીઓ તો રાખ્યા છે, પણ એની સાથે ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર રચના થાય અને એની અંદર કેસ ચાલી જાય અને કેસ સાબિત થાય એવા પુરાવા એકત્રિત કરે અને એનું સીધું નિરીક્ષણ એ પોતે પણ રાખે, તો મને લાગે છે કે જે મૃતક ભૂલકાઓ જે છે, જે બીજા બધા ગુજરી ગયા છે, તે લોકોને ન્યાય મળી રહેશે અને એની આત્માને શાંતિ મળશે, એવું મારું માનવું છે. જી અજમેર સાહેબ, તમે એડવોકેટ છો. આપણે ગુજરાતમાં જોવું કે સુરતમાં તક્ષશિલા કાંડ થયો, તો વડોદરામાં હરણી કાંડ થયો, અમદાવાદમાં કાંકરિયા કાંડ થયો, તો આજે ફરી રાજકોટમાં ગેમ ઝોન ડેથ ઝોન બની ગયું. આખરે ગુજરાતમાં કાળી ટીલી લગાડતી આવી ઘટનાઓ બનતી જ રહે છે. તો એક એડવોકેટ તરીકે એવા કયા પ્રકારના કાયદાઓ બનવા જોઈએ જેથી ગુજરાતમાં આવી કાળી ટીલી લગાડતી ઘટનાઓ બંધ થાય? બેન, એની અંદર આપણા રાજ્ય સરકારમાં આ કાયદો બનાવેલો છે, ગૃહ વિભાગે કાયદો બનાવ્યો છે, જે મેં હમણાં કહ્યું કે 16 જુલાઈ 2022માં આપણે જે ગુજરાત પબ્લિક સેફ્ટી મેજર સેક્શન 9 પેટા કલમ 6(1) એની અંદર મ્યુનિસિપલ કમિશનર, નાયબ પોલીસ અધિક્ષક, મ્યુનિસિપલ અધિકારી, આ 3 જણ, કલેક્ટર, આ 3 જણની ટીમની રચના કરવામાં આવેલી છે, કાયદો બનાવવામાં આવેલો છે. અને આ ટીમનું કામ એવું છે કે કોઈ પણ ઠેકાણે ગેમ ઝોન બને કે કોઈ પણ આવું મોલ બને કે કંઈ પણ બને તો સૌથી પહેલા તો એ લોકોની પાસે અરજી જાય, એ લોકો તપાસ કરે, એ લોકો એની વિડીયોગ્રાફી કરે, ફોટોગ્રાફી કરે, એ લોકો 3 જણ વર્ચ્યુઅલ મીટિંગ કરે, મીટિંગના અંતે એ લોકોને લાગે કે આ જગ્યા યોગ્ય છે, સેફટી યોગ્ય છે, જગ્યા તરીકે બધી રીતે ફૂલફિલ થાય છે, ત્યારબાદ એ લોકો પરમિશન આપવાની હોય છે અને ત્યારબાદ અવારનવાર એ લોકોને મુલાકાત લેવાની હોય છે. એટલે આ કાયદો તો ઓલરેડી ભવિષ્યમાં બનાવ ન બને એના માટે તો બનાવેલો છે જ, પણ જરૂર છે એની અમલવારીની. આ અમલવારી જો કડકમાં કડક રીતે જો કરવામાં આવે, અથવા તો જે અધિકારીઓની જવાબદારી જે છે કે ભાઈ ખરેખર આવા ગેમ ઝોનોમાં બરાબર ફાયર સેફટી, એનઓસી આ બધું લાગેલું કે નથી લાગ્યું, પરમિશન લીધેલી છે કે નથી લીધી, આ યોગ્ય છે કે નહીં, બીજું છે કે નહીં, એ બધું તમામ જોવાની જવાબદારી એની છે. અને બીજું કે ભવિષ્યમાં આવો જો કાંડ ના બને તેના માટે દરેક અધિકારીઓ ઈમાનદારીથી, દરેક વ્યક્તિ પોતાની નૈતિક જવાબદારી કે મારે ફેમિલી છે, મારા ઘરે પણ નાના બાળકો, મારા પૌત્ર પૌત્રીઓ છે, દીકરા દીકરીઓ છે, એ લોકો રમવા જાય છે, એ લોકો સાથે પણ આવી ઘટના ના બને અને આવી નૈતિકતા રાખે અને જો એ લોકો નિર્ણય લે અને આવા ગેમ ઝોન કોઈ પણ ઠેકાણે, મોલ બને કે કોઈ પણ ઠેકાણે આ રીતનું બને, તે લોકો મતલબ ઈમાનદારીથી કામ કરે અને કાયદામાં સુધારા વધારા કરીને કડકમાં કડક હાથે કડક કાયદાની કલમોમાં જે પ્રમાણે કાયદાની કલમોની અંદર સુધારા વધારા કરે, એની અંદર કડક સજાની અમલવારી કરે અને જે કોઈ ગુજરી ગયેલા હોય, જે કોઈ ભૂલકા કે એને જે રાજ્ય સરકાર વળતર જે કરે છે એની સામે રાજ્ય સરકારના વળતરની સાથે સાથે જે લોકો ઓનર હોય, માલિક હોય, એ લોકો પાસેથી પણ અપાવવાનો હુકમ કરવો જોઈએ અને એ લોકોને પણ કડકમાં કડક સજા કરવી જોઈએ બેન, એવું મારું માનવું છે. જી, સામાન્ય જનતા સામાન્ય રીતે આવી ઘટનાઓનો ભોગ બનતી હોય છે. 99 રૂપિયાની લોભામણી સ્કીમમાં નિર્દોષનો ભોગ લેવાયો છે. તો એક જનતા તરીકે હવે જનતાએ જાગવાની જરૂરત છે, તો કયા કયા પગલાં તેઓએ લેવા જોઈએ? સૌથી પહેલા તો જનતાએ આવી લોભામણી લાલચોમાં આવવું ના જોઈએ. જનતા પોતે સમજદાર હોય છે, જનતા પોતે એને સમજવું જોઈએ કે ભાઈ અહીંયા ખાલી ફાયર સેફ્ટીના સાધનો છે કે નહીં. દરેક ઠેકાણે સિક્યુરિટીની ઓફિસો છે, સંચાલકોની ઓફિસો છે, કોઈ પણ મતલબ અઠવાડિયા અથવા તો ગમે ત્યારે અચાનક કોઈ રેન્ડમલી ગમે ત્યારે મુલાકાત લે, એમને ત્યાં બધી એ લોકોને ફાયર સેફ્ટીને જાત નિરીક્ષણ કરવું જોઈએ, એમનો પૂછપરછ કરવી જોઈએ કે ભાઈ તમે ફાયર સેફ્ટીના શું પગલાં લીધા છે, કેવી રીતના પગલાં લીધા છે. અને કોઈ પણ રીતે મતલબ અચાનક બનાવ ફાટી જાય, દાખલા તરીકે આપણે ફ્લાઇટમાં જઈએ છીએ, દરેક વખત દરેકને ખબર છે કે ફ્લાઇટમાં ઘણા બધા આપણે બધા જઈએ છીએ, દરેક વખત તમે 100 વખત ફ્લાઇટમાં જાઓ, 100 વખત આપણને સેફ્ટીને આપણને ઇન્સ્ટ્રક્શન આપતા હોય છે જે ક્રૂ મેમ્બર જે હોય છે કે ભાઈ અચાનક પ્લેનમાં આવું થાય તો તમારા રીતનું જેકેટ પહેરવું, ફૂલાઈ લેવું, પેલા તમારું કરું, પછી બાજુવાળાનું કરું, પછી તમારા રીતનું કૂદી જવું, આ લાઇટમાંથી જવું, એવી રીતે મતલબ દરેક ઠેકાણે મતલબ મોટા બોર્ડ મૂકવા જોઈએ કે ભાઈ અચાનક આવું બનાવ બને તો શું શું થઈ શકે ને શું શું કરવું જોઈએ.
એ તમામે તમામ હકીકતો, સૂચનો, નિર્દેશો દરેક જાહેર જનતાને દેખાય એવા મૂકવા જોઈએ બેન. જી, આજે સમગ્ર ઘટના બની છે તેમાં એફઆઈઆર દાખલ તો કરવામાં આવી છે, પરંતુ અજમેરી સાહેબ, હું તમારી પાસે જાણવા માંગીશ કે કઈ કઈ કલમો જો દાખલ કરવામાં આવે તો કડકથી કડક કાર્યવાહી થશે અને ફરી હવે આવું કઈ પણ કાંડ કરતા પહેલા કોઈ પણ 100 વખત વિચારશે. બેન, મેં અગાઉ પણ કહ્યું, અત્યારે પણ કહ્યું છે કે સરકાર એના માટે કડક કાયદો લાવેલી છે જ. એ કાયદાની કલમોનો મતલબ જે એન્ફોર્સમેન્ટ એક્ટની કલમ સેક્શન 9 302 છે, 304 પાર્ટ 2 છે. એ સિવાયની બી પબ્લિક ડેમેજની બધી જે જ્યાં લોકોની જાનહાની 286 બીજી કલમો, ઘણી બધી કલમો જે છે હું આપને જણાવી દઉં છું. 287 યંત્ર અને યંત્ર અંગે બેદરકારી ભર્યું આચરણ, 304 બેદરકારીથી મૃત્યુ નિપજાવવા બાબત, પછી 286 સ્ફોટક પદાર્થ અને બેદરકારી ભર્યું એનું આચરણ રાખવું, 285 આગ અથવા સળગુટે તેવા પદાર્થ અંગે બેદરકારી ભર્યું આચરણ, અને 268 અને આ સિવાય બીજી ઘણી બધી ગંભીર કલમો જે એની અંદર લગાવી શકાય, જે આ એફઆઈઆર ની અંદર લગાડેલી નથી. એની અંદર માત્ર 4 કલમો લગાડેલી જે છે, 4 ને 5 કલમો માત્ર, એ પણ મતલબ ઓછી સજાની કલમો લગાડેલી છે. એટલે એની અંદર તો ખરેખર તો કાનૂનવિદ જોડે અભ્યાસ કરીને એફઆઈઆર નોંધાવવા આવી જોઈએ. ફરિયાદ લખવામાં પણ બહુ ઉતાવળ કરી દીધેલી છે. એની અંદર એના સાથે મતલબ એમના જે તે એમના ડિપાર્ટમેન્ટના એમના જે નિષ્ણાત હોય, પબ્લિક પ્રોસિક્યુટર, એ લોકોની સલાહ લઈને મતલબ આ ફરિયાદ લખાવી તો બિલકુલ ગંભીર પ્રકારની ફરિયાદ, ગંભીર પ્રકારની કલમ અંદર એડ કરી શકેલો હતો. તો રાજકોટમાં હમણાં જે પત્રકાર પરિષદ થઈ તેમાં રાજુ ભાર્ગવે જે નિવેદન આપ્યું છે અને સમગ્ર ઘટના માટે જે એફઆઈઆર નોંધાવવામાં આવી છે તેમાં સ્પષ્ટપણે વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. શું તમને નથી લાગી રહ્યું કે તંત્રમાં ક્યાંક ને ક્યાંક ખામી છે? 100% વાત છે બેન. તંત્રમાં 100% ખામી છે કે તંત્રની અંદર જો સમજો કે પોલીસ અધિકારી ગણો, મ્યુનિસિપલ સત્તાધીશો કે મ્યુનિસિપલ અધિકારી ગણો કે પોલિટિશિયનો કે ઘણા બધા અલગ અલગ વિભાગ ગણો, આ બધા ભેગા આજે અત્યારે હાલ મતલબ ચકચારી, મતલબ પૂરી દુનિયાની અંદર આ ચકચાર ભરો કેસ થઈ ગયો છે. આખા ભારત દેશની તો નજર છે, પણ આખી દુનિયાની નજર પણ આ દેશ ઉપર, આ કેસ ઉપર છે. તો જ્યારે પોલીસ અધિકારી જ્યારે ફરિયાદ લખવા માટે નીચલા અધિકારીને જ્યારે ફરમાન કરે, હુકમ કરે. જી અજમેરી સાહેબ, તમને રોકવા માંગીશ. મહત્વના સમાચાર હાલ સામે આવી રહ્યા છે મંતવ્ય ન્યૂઝમાં. રાજકોટ અગ્નિકાંડ જે થયો છે તેના વિશે મહત્વના સમાચાર હાલ સામે આવી રહ્યા છે. રાજકોટ ગેમ ઝોનના સ્થળેથી કાટમાળ દૂર કરાયો છે. મહત્વના સમાચાર હાલ સામે આવી રહ્યા છે. એનડીઆરએફની ટીમે કાટમાળ હટાવ્યો છે. તો ટીઆરપી ગેમ ઝોનને લઈ અગત્યની અપડેટ આવી રહી છે. કાટમાળની નીચે મળ્યા લોકોના અંગો. કરુણ દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. કોઈ વ્યક્તિ ફસાય છે કે કેમ તે અંગે હાલ તપાસ ચાલી રહી છે. કાટમાળના નીચે શરીરના અંગો મળ્યા છે. લોકોના છૂટાછવાયા માનવ અંગો કરાઈ રહ્યા છે એકઠા. તો આ મુદ્દે આપણી સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે. જી ધ્રુવ, રાજકોટમાં અગ્નિકાંડ થયો છે, શું છે વધુ વિગત? ચોક્કસથી રાજકોટના ટીઆરપી જે ગેમ ઝોનમાં અગ્નિકાંડ થયો હતો ગઈકાલે, અને સમગ્ર ઘટનાને લઈને એનડીઆરએફની જે ટીમ છે તે રાજકોટ પહોંચી છે. ઘટના સ્થળ પર એનડીઆરએફની જે ટીમ છે તે અલગ અલગ ટોળીમાં કહી શકાય કે જે શેડના પતરા છે તે સંપૂર્ણપણે સાવધાનીપૂર્વક દૂર કરવાની જે કામગીરી કરી રહી છે. આ સાથે જે માનવ અંગો છે તેને પણ ત્યાંથી લેવાની જે હટાવવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે. કારણ કે ગઈકાલની વાત કરવામાં આવે તો ગઈકાલે જે સૌ છે તે સૌને બહાર કાઢવામાં આવ્યા હતા, ત્યારે કેટલાક જે સૌના જે અંગો છે તે હજુ સુધી ત્યાં જ છે. માટે હાલ એનડીઆરએફની ટીમની મદદ ક્યાંક લેવામાં આવી રહી છે, જેથી કરીને આ સૌના જે અંગો છે તેઓને જે પીએમ સુધી પહોંચાડી શકાય આ પ્રકારની હાલ અત્યારે કાર્યવાહી હાલ થઈ રહી છે. ત્યારે એનડીઆરએફ ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં ખૂબ જ નિપુણ હોય છે, એટલે કે આવી કોઈ ઘટના જ્યારે ઘટે ત્યારે એનડીઆરએફની સૂઝબૂઝ ખૂબ જ ચાલતી હોય છે. એટલે કે આવું નેચરલ ડિઝાસ્ટર હોય કે પછી માનવ સર્જિત આવા કોઈ ડિઝાસ્ટર જ્યારે થતા હોય છે ત્યારે એનડીઆરએફ પોતાની જે ભૂમિકા છે તે ભજવતી હોય છે. માટે એનડીઆરએફની જે ટીમ છે તે રાજકોટ જે ઘટના સ્થળ ઉપર પહોંચી છે. કહી શકાય કે પતરા સંપૂર્ણપણે હટાવવાની જે કામગીરી છે તે સાવધાનીપૂર્વક અત્યારે એનડીઆરએફ તરફથી થઈ રહી છે. કોઈ બીજી જાનહાનિ ન થાય આ રેસ્ક્યુ વખતે, કારણ કે આજે પતરા જ્યારે જે કાઢવાની વાત આવે છે ત્યારે ક્યાંક ને ક્યાંક તેમાં પણ ઈજા થઈ શકે.
માટે એનડીઆરએફની ટીમની મદદ લેવામાં આવી રહી છે. જી ધ્રુવ, કાટમાળ હટાવાયા, તેના નીચેથી શરીરના અંગો મળી રહ્યા છે. શું છે પરિવારજનોની વેદના? ચોક્કસથી ગઈકાલથી જ પરિવાર જે કોઈ મરણ પામનાર જે બાળકો છે, જે યુવાનો છે, જે વડીલો જે તેમાં હોમાઈ ગયા છે, તેમના જે સ્વજનોની ખૂબ જ કફોડી હાલત છે. સ્પષ્ટપણે તેઓ ક્યાંક અપેક્ષા કરી રહ્યા છે તંત્ર પાસેથી, સરકાર પાસેથી, કે તેઓને ન્યાય મળે. પણ કહી શકાય કે સરકાર અને તંત્ર હાલ પોતાની જે કામગીરી કરે છે, એટલે કે જે રેસ્ક્યુ સહિતની જે કામગીરી છે તે અત્યારે પૂર્ણ થયા બાદ જ જે એસઆઈટીનું જે ગઠન થયું છે તેના તરફથી તપાસની પ્રક્રિયા હાથ ધરાશે અને તપાસ બાદ જ જે કોઈ, કારણ કે હાલ અત્યારે વર્તમાનની વાત કરવામાં આવે તો 6 થી 7 લોકોની જે ધરપકડ થઈ છે અને આ ધરપકડ બાદ જ સમગ્ર જે કાર્યવાહી છે તેમના તરફથી કરવામાં આવશે. કેટલાક લોકોની અટકાયત પણ કરવામાં આવી છે, જેથી કરીને જે સત્ય છે ક્યાંક બહાર આવી શકે. કારણ કે લાંબા સમયથી આ જે ટીઆરપી ગેમ ઝોન ચાલતું હતું, તંત્રના અધિકારીને પણ આ ટીઆરપી ગેમ ઝોનની ખબર હતી, છતાંય કોઈ પણ પ્રકારની ક્યાંક ભૂલ છે તે થઈ છે અને તેના જ કારણે ગઈકાલે આ જે ઘટના છે તે ઘટી છે. જી ધ્રુવ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. તો હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં જે અગ્નિકાંડ થયો હતો તે બાબતે ગેમ ઝોનમાં બેદરકારી રાખનાર સામે કડકથી કડક પગલા લેવા જોઈએ. માસૂમોના હત્યારાઓને હવે થઈ રહ્યો છે અફસોસ. જી અજમેરી સાહેબ, હું તમને ફરી એકવાર પૂછવા માંગીશ કે જે ટીઆરપી ગેમ ઝોન છે તેમાં 1500 લીટર પેટ્રોલ તો 2000 લીટર જેટલું ડીઝલ આસપાસ જથ્થો મળ્યો છે, તો આ અંગે તમે શું કહેશો? આ અંગે તો ખરેખર તો નાગરિક પુરવઠા અધિકારી પણ એના પર કેસ દાખલ કરવો જોઈએ. જે પેટ્રોલ પંપમાંથી આ લોકો આટલું બધું પેટ્રોલ આટલું બધું ડીઝલ જે લાવે કે ખરેખર તો જે ગેરકાયદેસર કહેવાય. ખરેખર તો વાહન સિવાય કોઈ પણ આ રીતનું છૂટું પેટ્રોલ આપી શકાય નહીં, રાખી શકાય નહીં. એટલે ખરેખર તો આ મોતનો સામાન જ કહેવાય કે જેને બધા જાણે છે કે ભાઈ સામાન્ય આગ લાવે, સામાન્ય તણખવાડી જાય તો પણ પેટ્રોલ ડીઝલમાં આગ લાગી જતી હોય છે. હવે આ બધી ગેમ ઝોનની અંદર બધા ઇલેક્ટ્રોનિક સામાનો હોય છે, બધા પ્લાસ્ટિકના સામાનો છે, રેક્ઝિન બધા ગાદીઓ ને બધું હોય છે. એટલે આ બધું જ્વલનશીલ પદાર્થો કહેવાય અને એકબીજાની નજીક રાખવા જ ના દેવા જોઈએ. એટલે ખરેખર તો આ જે આગનું કારણ બન્યું છે અને કહે છે કે કોઈ વેલ્ડિંગનું કામ કરતા હતા, એમાંથી કંઈક તણખો પડ્યો ને પેટ્રોલમાં આગ લાગી ગઈ, ડીઝલમાં આગ લાગી ગઈ, આગ બધું તૂલ પકડ્યું ને પ્લાસ્ટિક બળ્યું ને ટીન બળ્યા ને બધા ટેન્ટો બળ્યા ને સીડીઓ પડી ને બધું આ બધું જે થયું એની અંદર ખરેખર તો દરેક ઠેકાણે મતલબ આ રીતની તપાસ કરવી જરૂરી છે અને ગેરકાયદેસર જથ્થો જે પેટ્રોલ પંપ સીલ કરી દેવું જોઈએ. અને આવું છેલ્લે ઘણા સમયથી મતલબ કેટલા સમયથી આપતા હતા એનું પણ ધ્યાન રાખવું જોઈએ. જ્યારે રાજકોટના પોસ્ટ વિસ્તારની અંદર આવો ટીઆરપી મોલ ઝોન ચાલતો હોય ગેમ ઝોન અને સામાન્ય પબ્લિક ત્યાં બાજુ જતી હોય અને અધિકારીઓ ખબર નહીં એવું તો માની શકાય નહીં. પણ ખરેખર એવું હોય છે કે આવા બધી જે બનાવ બનતા હોય છે અંદર સામાન્ય પબ્લિકોનું મરણ થતું હોય છે. એટલે એની અંદર બધા નાટકો બધા અસામાન્ય થતા હોય છે પણ તપાસ બધી સામાન્ય ચાલતી હોય છે. એની અંદર તમે ઘણી વખત જોશો કે ભાઈ એની અંદર બહુ મોટા કોઈ નેતાઓના આજ દિન સુધીમાં આપણે ઘણા બધા કાંડ જોયા. તક્ષશિલા કાંડ હોય, મોરબી કાંડ હોય, કોઈ પણ મતલબ બરોડાનું હોળી કાંડ હોય કે અત્યારે હાલ જે ગેમ ઝોન કાંડ હોય, કોઈ મોટા નેતાઓના અધિકારી, મોટા નેતાઓના કોઈ બાળકો અંદર ગુજરી ગયું તમે ક્યારે નહીં સાંભળ્યું. મેં તો આજ દિન સુધી નથી સાંભળ્યું. એટલે બધા સામાન્ય વ્યક્તિઓ જેના મરણ થતા હોય છે, સામાન્ય વ્યક્તિ જેના ભોગ બનતા હોય છે. જી બિલકુલ અજમેર સાહેબ, આ સાથે જ વિગતો મળી રહી છે કે સામાન્ય વ્યક્તિઓ જે ગેમ ઝોનમાં ગયા હતા તેમની પાસે આવેદન પત્ર ભરી કોઈ સહી પણ કરાવવામાં આવી હતી. તો શું તમને લાગે છે કે આ આવેદન પત્ર સંચાલકો માટે બચાવ પત્ર બની શકે છે? એ લોકોએ ખોટો બચાવ ઉભો કરવા માટે, પુરાવો ઉભો કરવા માટે મારું એવું માનવું છે કે ભાઈ કાનૂની સલાહ લઈને એ લોકો એમને કહ્યું કે ભાઈ અમે તો દાખલા તરીકે ઓપરેશન કરવા માટે આપણે જતા હોઈએ છીએ તો આપણા ફેમિલી મેમ્બર્સને કે કોઈની સાઇન કરવામાં આવે કે ઓપરેશન દરમિયાન કંઈ થાય તો અમારી જવાબદારી રહેશે નહીં. એવી રીતે મતલબ ગેમ ઝોનની અંદર જ્યારે એ લોકો ફેમિલી સાથે જતા હોય તો ઘણા લોકોની સહીઓ લીધી હોય, ઘણી પાછળથી પણ ઊભી કરેલી હોય. કારણ કે કાગળો સહીઓ કરી એમાં વાર કેટલી, આ માત્ર ખોટો પુરાવો ઉભો કરે છે. ખરેખર ન્યાયતંત્ર એને નજરઅંદાજ કરવો જોઈએ, માનવું ના જોઈએ. પાછળથી ખોટો પુરાવો ઉભો કરવું આવું મારું સ્પષ્ટપણે માનેલું છે. જી બિલકુલ, હર વખતે ભૂલકાઓ જ ભોગ બને છે. એ પછી સુરતનો તક્ષશિલા કાંડ હોય કે ગઈકાલે થયેલો રાજકોટનો ટીઆરપી ગેમ ઝોન કાંડ હોય, શું તમને લાગે છે કે સ્પષ્ટપણે ભૂલકાઓને લઈને કોઈ ખાસ પ્રકારના કાયદા કે કાર્યવાહી થવી જ જોઈએ?
બેન, આ તમે બહુ સરસ સવાલ પૂછ્યો. હું ઘરેથી આવતો હતો અહીંયા ડિબેટ માટે, ત્યારથી હું નક્કી કરીને રાખ્યું હતું કે મને મોકો મળશે ત્યારે હું ખરેખર આ રજૂઆત કરીને તમે આ સવાલ પૂછીને મને મોકો આપ્યો. જેમ આ બેને જાણ્યું કે ભૂલકાઓ જ એનો શિકાર કેમ બનતા હોય છે. ભૂલકાઓ આપણે જાણીએ છીએ કે નાના બાળકો છે, પોતે પોતાનો બચાવ નથી કરી શકતા, એનો કોઈના સહારાની જરૂરત હોય છે, એટલા મજબૂત હોતા નથી. હવે જેમ તક્ષશિલાનું કાંડ કરો, બોટ હોળી હતી જે બોટ ઊંધી થઈ કે બરોડામાં, અગ્નિકાંડમાં ત્યાં બાજુ બાળકો આ ગેમ ઝોનની અંદર પણ. હવે મારો રાજ્ય સરકારને હાથ જોડીને વિનંતી કરવો એટલા માટે માંગુ છું કે કાયમ ઘોડા નાસી પછી તબેલાને તાળા મારે છે, તો એના માટે હું આપ સાહેબને મતલબ સરકારને એવી વિનંતી કરું છું કે આ શાળાઓનો મુદ્દો એવો છે કે હજુ સુધી આવું બધું કંઈ બન્યું નથી. હજુ સુધી ત્યાં પણ નાના ભૂલકાઓ જ જતા હોય છે. હવે નામદાર સુપ્રીમ કોર્ટે ડાયરેક્શન આપ્યું છે, નીતિ નિયમો આપ્યા છે કે શાળાઓ કેવી હોવી જોઈએ. હવે આ શાળાઓની અંદર પણ નાના ભૂલકાઓ, પણ એની અંદર બી ફાયર સેફટી હોવી જોઈએ. દરેક રૂમ જો એના 2 દરવાજો હોય છે, આજુબાજુ 4 બારીઓ હોવી જોઈએ. જવાનો રસ્તો અલગ, ઉતરવાનો રસ્તો અલગ હોવો જોઈએ. 5 ઇંચથી વધુ એને સીડીના પગથિયા ના હોવા જોઈએ, એનું મેદાન હોવું જોઈએ. હવે ભવિષ્યની અંદર જયારે ઉપરવાળોને કરે કે હું આ જોઈને પ્રાર્થના કરું પણ આવું ક્યારે બનાવ ન બને. પણ કદાચ ભૂલે છો કે જો શાળાની અંદર આવું બનાવ બની હશે તો ફરી પાછો શાળાના અનુસંધાનની અંદર લોકોનો શોધખોળ ચાલુ થઈ જાય કે ભાઈ એના કયા કાયદા લાવવા જોઈએ, કયા કાયદા ના લાવવા જોઈએ. એટલે રાજ્ય સરકારને મારી આવી વિનંતી છે કે નામદાર સુપ્રીમ કોર્ટે જે શાળાઓ માટે કે જ્યાં નાના બાળકો, નાના ભૂલકાઓ જ ભણતા હોય છે, એની અંદર સેફટી માટે જે કે નીતિ નિયમો બહાર પાડેલા છે કે ભાઈ વોટર રૂમ હોવો જોઈએ, પાણીનો રૂમ હોવો જોઈએ, છોકરીઓ માટેનું અલગ પેલું હોવું જોઈએ, ફર્સ્ટ એડ હોવું જોઈએ, ત્યાં ડૉક્ટરની હાજરી. આ તમામે તમામ પાણી પહેલાની પાળ બાંધવાના રૂપે અત્યારથી શાળાનું ચેકિંગ ચાલુ કરીને ભવિષ્યમાં શાળાઓમાં પણ આવું બનાવ ન બને, કે ત્યાંના ભૂલકા એનો શિકાર ન બને, એના માટે ખાસ તકેદારી મારી હાથ જોઈને વિનંતી છે. અને ભવિષ્યમાં આ ગેમ ઝોનમાં, હોળીકાંડમાં કે દરેક ઠેકાણે નીતિ નિયમો લગાડી દેવા જોઈએ. જે તે ડિપાર્ટમેન્ટની હોય અને જે તે અધિકારીની જવાબદારી નક્કી થતું હોય, પ્રથમ દર્શનની તો એની સામે તાત્કાલિક એક્શન ચાલુ કરી દેવા જોઈએ. પહેલા તો એને સસ્પેન્ડ કરી દેવા જોઈએ અને એના વિરુદ્ધમાં ડિપાર્ટમેન્ટલી કે પોલીસ ઇન્કવાયરી કે કોઈ પણ કોર્ટ ઇન્કવાયરી, કોઈ પણ તપાસ એની ચાલુ કરી દેવી. જો રાજ્ય સરકાર કે તંત્ર આ પ્રમાણે કડક પગલાં લેવાનું ચાલુ કરશે તો આવા બનાવ બનતા અટકવાનું ચાલુ થશે. બેન જી અજમેરી સાહેબ, તમે અમારી સાથે જોડાયા, ખૂબ સુંદર માહિતી આપી તે બદલ આભાર.